આપનું સ્વાગત છે। દેશભરમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જે અંતર્ગત શંખેશ્વર ખાતે બીએસએફના જવાનો અને પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। દેશભરમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જેમાં અલગ અલગ વિભાગને ચૂંટણી લગતી જવાબદારી આપવામાં આવેલી છે। તેથી 2024ની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે શંખેશ્વર બહુચરાજી રોડ પાસે ચેકપોસ્ટ ઊભી કરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તારીખ 28 માર્ચના રોજ શંખેશ્વર તાલુકાના સંવેદનશીલ ગામો જેમાં મોટી ચંદુર, શંખેશ્વર, પાડલા, ધનોરા અને મુજપુર જેવા ગામોમાં બીએસએફના પ્લાટૂન અને પોલીસ સ્ટાફ શંખેશ્વર દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બીએસએફના 3 અધિકારીઓ અને 25 જવાનો સાથે શંખેશ્વર પીઆઈ એએસ વસાવા અને પીએસઆઈ એનટી મંડલી અને પોલીસના માણસો ટોટલ 42 જવાનોએ શંખેશ્વર તાલુકાના સંવેદનશીલ ગામો તેમજ શંખેશ્વર ખાતે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને આવનારી 2024ના ઇલેક્શનની શંખેશ્વર પોલીસે તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી।